નમસ્કાર. ચાલો આજે એક સવાલથી શરૂઆત કરીએ. શું ગણિતનું મૂલ્યાંકન એટલે ખાલી માર્ક્સ જ? મોટાભાગે તો એવું જ મનાય છે, બરાબર? પણ આજે આપણે આ જ માન્યતાને થોડીક પડકારવાના છીએ અને એ સમજવાની કોશિશ કરીશું કે એનાથી પણ વિશેષ આ શું છે. તો પછી આ સવાલ ઊભો થાય છે કે ગણિતની પરીક્ષાનો સાચો અર્થ છે શું? જ્યારે પણ આપણે ટેસ્ટ કે પરીક્ષા શબ્દ સાંભળીએ એટલે તરત જ મગજમાં શું આવે? સાચા જવાબ, ખોટા જવાબ, બસ એટલું જ ને? પણ શું એનો હેતુ ખરેખર એટલો જ સીમિત છે? ચાલો આ સામાન્ય ધારણાને જરા ઊંડાણથી જોઈએ. એટલે કે શું આખી કવાયત ખાલી એ જોવા માટે છે કે છેલ્લો જવાબ બરાબર આવ્યો કે નહીં? મોટાભાગના લોકો તો આ જ માને છે કે ભાઈ ગણિતનું મૂલ્યાંકન એટલે તમારો જવાબ સાચો છે કે ખોટો, બસ વાત પૂરી. પણ શું ખરેખર આટલું જ પૂરતું છે? ચાલો આજે એ જ સમજીએ કે આ વિચારસરણી ક્યાંક ને ક્યાંક અધૂરી કેમ રહી જાય છે. તો ચાલો આ સાચું કે ખોટુંવાળા ચક્કરમાંથી થોડા બહાર આવીએ અને એ જોઈએ કે ગણિતનું મૂલ્યાંકન આનાથી વિશેષ શું હોઈ શકે છે. અને આ વાત સમજવા માટે આ એક વાક્ય બહુ જ મહત્વનું છે. એવું કહેવાય છે કે મહત્વ માત્ર જવાબનું નથી, પરંતુ વિચાર પ્રક્રિયાની ગુણવત્તા અને ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિનું પણ છે. આ આખી વાતનો સાર છે, ખબર છે? ફોકસ જવાબ પર નથી, પણ વિદ્યાર્થીએ જવાબ સુધી પહોંચ્યો કેવી રીતે, એણે શું વિચાર્યું, કઈ રીત વાપરી, એના પર છે. તો પછી ચાલો હવે જરા વ્યવસ્થિત રીતે સમજીએ કે મૂલ્યાંકનનો અસલી અર્થ શું છે અને એના લક્ષ્યો શું હોવા જોઈએ. જો આપણે એને વ્યાખ્યાયિત કરીએ તો ગાણિતિક મૂલ્યાંકન એક શૈક્ષણિક પ્રક્રિયા છે જેમાં શું મપાય છે? વિદ્યાર્થીનું ગણિતનું જ્ઞાન, એની તર્કશક્તિ, એની સમજ અને સૌથી અગત્યનું સમસ્યા ઉકેલવાની એની ક્ષમતા. એટલે કે આ માત્ર માર્ક્સ આપવાની વાત નથી. ના, આ તો એક એવું સાધન છે જેનાથી આપણને ખબર પડે કે વિદ્યાર્થી શું જાણે છે, કેવી રીતે વિચારે છે અને કોઈ પ્રોબ્લેમ સામે આવે તો એને કેવી રીતે સોલ્વ કરે છે. આના કેટલાક મુખ્ય લક્ષ્યો છે. પહેલું તો વિદ્યાર્થીની સમજણ કેટલી છે એ માપવી. બીજું, એમનામાં તાર્કિક વિચારસરણીનો વિકાસ કરવો. ત્રીજું, એમની શક્તિઓ કઈ છે અને ક્યાં સુધારાની જરૂર છે એ ઓળખવું. ચોથું, આના આધારે શિક્ષણની પદ્ધતિઓમાં સુધારો કરવો. અને છેલ્લે પાંચમું, વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધારવો. જુઓ, આ કેટલું વ્યાપક છે. આ ખાલી સમજણ માપવાની વાત નથી, પણ એને વધુ સારો વિચારક બનાવવાની, પોતાની તાકાત ઓળખવાની અને કોન્ફિડન્સ કેળવવામાં મદદ કરવાની વાત છે. સારું, તો આ બધા લક્ષ્યો પૂરા કરવા માટે શિક્ષકો પાસે કયા કયા ટૂલ્સ એટલે કે સાધનો હોય છે? ચાલો હવે મૂલ્યાંકનના જુદા જુદા પ્રકારો પર એક નજર નાખીએ. આને આપણે એક રીતે શિક્ષકની એસેસમેન્ટ ટૂલકિટ કહી શકીએ. જેમ કોઈ કારીગર પાસે અલગ અલગ કામ માટે અલગ અલગ ઓજારો હોય છે, બસ એ જ રીતે એક શિક્ષક પાસે પણ વિદ્યાર્થીની સમજને જુદી જુદી રીતે માપવા માટે અનેક મૂલ્યાંકન પદ્ધતિઓ હોય છે. જુઓ, અહીં કેટલાક મુખ્ય પ્રકારો છે. જેમ કે ડાયગ્નોસ્ટિક એસેસમેન્ટ, જે ભણાવતા પહેલાં વિદ્યાર્થી શું જાણે છે એ ચકાસવા માટે થાય છે. પછી આવે ફોર્મેટિવ, જે ભણાવતી વખતે ક્વિઝ કે હોમવર્ક દ્વારા સતત ચાલતું રહે છે. અને સબમિટિવ એટલે કે ફાઇનલ એક્ઝામ, જે એકમના અંતે થાય છે. આ સિવાય પ્રેક્ટિકલ એસેસમેન્ટ, પ્રોજેક્ટ્સ દ્વારા. અને હા, સેલ્ફ એસેસમેન્ટ એટલે કે વિદ્યાર્થી પોતે જ પોતાના કામનું મૂલ્યાંકન કરે. અને પિયર એસેસમેન્ટ, જેમાં વિદ્યાર્થીઓ એકબીજાના કામને તપાસે. આ બધું જ શીખવાની પ્રક્રિયાને વધુ ઇન્ટરેસ્ટિંગ અને એક્ટિવ બનાવે છે. ઓકે, તો હવે સવાલ એ છે કે એક સારા મૂલ્યાંકનની પ્રેક્ટિસ કેવી હોવી જોઈએ? કયા સિદ્ધાંતો છે જે એને અસરકારક અને સૌથી વધુ તો ન્યાયી બનાવે? આમાં સૌથી મોટો જે બદલાવ છે એ ફોકસનો છે. પહેલાં બધો જ ભાર શેના પર હતો? છેલ્લો જવાબ શું આવ્યો એના પર. પણ હવે નવો ભાર વિચાર પ્રક્રિયા અને પદ્ધતિ પર છે. એટલે કે જવાબ કેવી રીતે આવ્યો? આ એક નાનો નહીં, પણ બહુ જ મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર છે. અને સારા મૂલ્યાંકન માટે બીજા કેટલાક સિદ્ધાંતો પણ જરૂરી છે. જેમ કે પ્રશ્નોને વાસ્તવિક જીવનની સમસ્યાઓ સાથે જોડવા, જેથી એ બોરિંગ ન લાગે. બીજું, આખી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત ન હોવો જોઈએ, એકદમ ઓબ્જેક્ટિવ હોવી જોઈએ. અને ત્રીજું, અને કદાચ સૌથી અગત્યનું, વિદ્યાર્થીને માત્ર માર્ક્સ નહીં, પણ સ્પષ્ટ અને સુધારાત્મક ફીડબેક મળવો જોઈએ. એવો પ્રતિસાદ જે એમને પોતાની ભૂલો સુધારવામાં મદદ કરે. ખરેખર તો સાચું મૂલ્યાંકન એ શિક્ષણને સુધારવા માટેનું એક બહુ જ પાવરફુલ સાધન છે. કેવી રીતે? ચાલો આજે પોઝિટિવ સાયકલ બને છે એને સમજીએ. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે મૂલ્યાંકન તો વિદ્યાર્થી માટે હોય છે. પણ ના,
આ પ્રક્રિયાના લાભાર્થી એક નહીં પણ 2 છે. કોણ છે એ 2? ચાલો જોઈએ. એ છે વિદ્યાર્થી અને શિક્ષક બંને. હા, સાચું સાંભળ્યું. એક સારું અને અસરકારક મૂલ્યાંકન એવી પોઝિટિવ સાયકલ બનાવે છે જે વિદ્યાર્થી અને શિક્ષક બંનેના ગ્રોથમાં મદદ કરે છે. આ કોઈ વન વે સ્ટ્રીટ નથી, આ તો ટુ વે કોમ્યુનિકેશન છે. આનો મતલબ શું થયો? મતલબ એ કે મૂલ્યાંકનથી ખાલી વિદ્યાર્થીની સમજણ નથી ચકાસાતી, પણ સાથે સાથે શિક્ષણની પદ્ધતિ કેટલી અસરકારક છે એ પણ ચકાસાય છે. વિચારો, જ્યારે કોઈ શિક્ષક વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરે છે ત્યારે અજાણતા જ પોતાની ભણાવવાની રીતનું પણ મૂલ્યાંકન કરી રહ્યા હોય છે. જેમ કે જો ક્લાસમાં મોટાભાગના વિદ્યાર્થીઓ એક જ કોન્સેપ્ટ નથી સમજી શકતા, તો એનો મતલબ શું? એનો સીધો સંકેત છે કે કદાચ ભણાવવાની પદ્ધતિમાં કંઈક સુધારો કરવાની જરૂર છે. તો હવે આ બધી વાત પછી છેલ્લો અને સૌથી મોટો સવાલ એ જ છે, આપણે મૂલ્યાંકનનો ઉપયોગ કેવી રીતે કરીએ કે એનાથી વિદ્યાર્થીઓમાં ડર નહીં પણ પ્રેરણા જાગે. એને એક પડકાર તરીકે જુએ, બોજ તરીકે નહીં. આ એક બહુ જ મોટો વિચાર છે અને આ જ વિચાર સાથે આપણે આજની આ વાતને અહીં પૂરી કરીએ છીએ.